ખાઈએ કરી નાખો, બીજું શું હોય? અમે કઈ એમાં અમારો હક નથી એટલે. અને મોદીજીને એટલું કહી કે મોદીજી કહે છે મારી બહેનો ને માતાઓ, તો અમે કહીએ છીએ કે એ મારા ભાઈ હવે સમજી જા, હજી તારી પાસે સમય છે, પણ ખુરશી ખેંચી લઈશ ને તો ખાઈડમાં પડીશ તો હોય તો નહીં જાય. બસ મોદીને એક જ પ્રશ્ન છે, એક જ સવાલ છે, અને એને એક જ વસ્તુ છે કે તમે આટલા વર્ષ રાજ કર્યું, પણ હવે જો આ ખેડૂતો જાગ્યા છે એટલે હવે તમારી ખુરશી ડગે એવી તૈયારીમાં રહેજો. ખેડૂતને તો અમને મારવાના જ છે. ખેડૂત બિચારો હતા લગી ડૂબી રહ્યો દેણામાં. હવે ખેડૂતને જાગ્યો એમ થયું કે આ તો બહુ ખોટું થાય. ભાઈ અત્યારે લગી અમે વડાપ્રધાન જ માન્યા છે, પણ હવે નથી વિશ્વાસ આવતો, હવે નથી માનતા. વડાપ્રધાન ઉપર વિશ્વાસ નહીં. હવે આવી રીતે કરે એમાં કેવી રીતે? હવે આ 30 વર્ષથી મત દઈ મેં ને તો મારી બેને ખાધો, પણ માર ખાધો. આ સુરક્ષા સેવા બધું છે, પણ કંપનીઓ માટે, ખેડૂતો માટે કંઈ જ નહીં. છોકરું હોય ને એ પણ જાણે છે કે જેતપુરમાં ભૂતો ચર્ચાઈ રહ્યો છે, ખેડૂતોની હાલત છે, તો શું મોદીને નહીં ખબર? આખી શરત કરી લીધી છે સરકારે, તો હવે અમારા ધારાસભ્યનું શું આવે? ઓગણજ ખાતે મેદાનમાં પહોંચ્યા ત્યારે બંને પક્ષોની સામસામી ઝપાઝપી થઈ કે એક બોલાચાલી થઈ, અને આ બધો કાર્યક્રમ છે રફે દફે થઈ ગયો કે અમને કાયદા પ્રમાણે વળતર આપો. અમે અમારી મનની મરજી પ્રમાણે નથી માંગતા કે ભાઈ લાવો આટલું કે આટલું. મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં શું કરશો તમે? અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે છીએ, આવનારે અમે સરદારના વંશજો છીએ, તો એ પ્રમાણે ચાલશે. શાખે નો આવે, શાખે 250. ખેડૂતનો તો આખી જિંદગી અમને મરજ થયો છે. હવે ખેડૂતનો દી આવ્યો કે વાટકો લઈને માગવા નીકળવું પડશે એવું. ખેડૂતો ગાંધીનગર કેમ ના પહોંચ્યા? કેટલાકના આપણે દર્શકોના મનમાં એવા સવાલો ઊભા થતા હશે કે ગાંધીનગર ખેડૂત કેમ ના પહોંચી શકે? ખાલી માત્ર 15 મિનિટનો રસ્તો હતો વિધાનસભાનો. શું કારણ હતું ગાંધીનગર ના પહોંચવાનું? આપણી સાથે કેટલાક બહેનો છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અને મહત્વનો મુદ્દો, બહેનો આજે 9 થી 6 પ્રતિક ઉપવાસમાં બેઠા છે. શું કહેશો બેન? શું નામ છે તમારું? જુલી અમૃતિયા. બેન, શું છે ગાંધીનગર તમે ગયા એ વખત દિવસે શું થયું હતું ત્યાં ગાંધીનગરમાં? જ્યારે અમે ગાંધીનગર ગયા ત્યારે મહિલાઓ બધી બસ બાંધીને ગયા હતા મહિલાઓ. તો અમને તો વારંવાર કહેવામાં આવ્યું કે આપણે નીકળવાનું છે, હમણાં નીકળવાનું છે અને થોડા સમયમાં પહોંચી જશું. પણ જેવું ઓગણજ ખાતે મેદાનમાં પહોંચ્યા ત્યારે બંને પક્ષોની સામસામી ઝપાઝપી થઈ કે એક બોલાચાલી થઈ, અને આ બધો કાર્યક્રમ છે રફે દફે થઈ ગયો. અને અમે તો ગાંધીનગર વિધાનસભા પાસે પહોંચી ગયા હતા બહેનો બધા, પણ આ બધું થયું એટલે ગાંધીનગરમાં 144ની કલમ લાગુ પડી, એટલે અમારે પણ ત્યાંથી ઊભી પૂછડીએ ભાગવું પડ્યું. એમ જ કેવું હોય તો કહેવાય. અમે અમારા હક માટે ગયા હતા અને પાછા આવ્યા ધોયેલા મૂળા જેવા. શું તમને લાગે છે કે આ જે ગાંધીનગર હતું, તમને ખબર હતી કે આ એવું કંઈક સભા વભા એવું કંઈ થવાનું છે કોંગ્રેસ દ્વારા? ના, કોઈને અણસાર નહોતો, સપનામાંય કોઈને આવો વિચાર નહોતો કે અહીંયાથી અમે આવી રીતે પાછા આવશું. અને તમે નીકળ્યા હતા ગાંધીનગર માટે અને ત્યાં ગયા ત્યાં સભામાં? અમે સભા સુધી નથી પહોંચી શક્યા. ત્યાં જ એટલી અફરાતફરી ને બધું મચી ગયું હતું, એટલે પછી અમારે તો અડધા રસ્તેથી અમારા ગામના જે ટ્રેક્ટર ગયા હતા ને એ લોકોને પણ અમુકને તો અડધેથી પાછું આવવું પડ્યું છે. શું તમને લાગે છે કે ખેડૂતો બે ભાગમાં થઈ ગયા હતા ત્યાં? હા, બધાના કહેવા અનુસાર છે, મીડિયાઓ અને જે લોકો ગયા છે એમાં કે ત્યાં પક્ષાપક્ષી થઈ એટલે ખેડૂતો બે ભાગ થઈ ગયા છે. પણ અમે તો અપક્ષમાં, અમે કોઈ પક્ષ નથી, ખેડૂતો સાથે છીએ, એટલે અમે અમારો તટસ્થ નિર્ણય સાથે રાખીને પાછા ફરી ગયા હતા. શું કહેશો તમે? આજે ઉપવાસની છાવણી ઉપર બેઠા શું કહેશો? અમે હવે બધું કરી જોયું, ખેતરમાં જઈને પણ વિરોધ કર્યો છે, પ્રશાસન પાસે મદદ માંગી છે, અમે કાયદાઓ રજૂ કર્યા છે, અધિકારીઓને અરજીઓ આપી છે, કલેક્ટર સુધી પણ ટ્રેક્ટર લઈને અમારા ગામના લોકો કલેક્ટર સુધી પણ અરજીમાં આપી આવ્યા છે કે અમને કાયદા પ્રમાણે વળતર આપો. અમે અમારી મનની મરજી પ્રમાણે નથી માંગતા કે ભાઈ લાવો આટલું કે આટલું. જે કાયદામાં છે એ અનુસાર અમને વળતર આપો, નહીં કે ગુજરાત સરકાર ખાનગી કંપનીઓના વિકાસ માટે પરિપત્ર બનાવે એના મુજબ. અમારી જમીનની જેટલી કિંમત છે એ મુજબ અમને વળતર મળે એટલી રજૂઆત લઈને અમે કલેક્ટર પાસે ગયા હતા. એમને 2 દિવસનો સમય માંગ્યો હતો, પણ હજુ ત્યાંથી કાંઈ એટલે કાંઈ જવાબ આવ્યો નથી. એટલે અમે હવે આ ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ ઉપર અને બહેનો પ્રતિક ઉપવાસ કરી રહી છે. બેન, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, એ જ્યારે 2014માં અહીંયાથી ગયા હતા તો એમણે કહ્યું હતું કે બહેનો મને પત્ર લખજો. એવું કંઈ લખ્યું છે પત્ર કે એવું કંઈ વડાપ્રધાન મોદીને આપને? હવે પત્ર લખવાની જરૂર નથી. એક નાનકડું ઘોડિયામાં સૂતું છોકરું હોય ને એ પણ જાણે છે કે જેતપુરમાં ભૂતો ચર્ચાઈ રહ્યો છે, ખેડૂતોની હાલત છે, તો શું મોદીને નહીં ખબર? એને પત્ર લખવાની જરૂર છે? હવે આપણા રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ ગણાય છે. તમે લાગે છે કે મૃદુ અને મક્કમ છે? હવે આ દશા જોઈને તો કોઈ નો કે મૃદુ ને મક્કમ હશે કે બહેનો ઉપર લાઠીચાર્જ થયા છે, ડિટેન કરવામાં આવે છે બાળકોને, વૃદ્ધોને, અને આ મૃદુ ને મક્કમ જે માણસ હોય આ જોઈ શકે?
બેનો ઉપર એટલે લાઠીચાર્જ છે. તમે બી હતા એ વખતે? હા અમે પણ હતા. તમે આની માટે કોઈને કમ્પ્લેન નહીં કરી કે અમને લાઠીચાર્જ કેમ? એ અમે બંધાયેલા છીએ, કાયદો અને નિયમોથી અમે બંધાયેલા છીએ કે અમારે કંપનીનું રક્ષણ કરવાનું છે. તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં શું કરશો તમે? અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે છીએ, આવનારે અમે સરદારના વંશજો છીએ તો એ પ્રમાણે ચાલશે. ભાવનાબેન, શું કહેશો? આજે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છો. અમારો હક હાટું અમે બેઠા છીએ. અમારે જોઈ અમને જે વળતર આપો એ તમે અમને આપી દો, એટલે અમારે એના હાટુથી અમે બેઠા છીએ વળતર હાટુથી. ગુજરાતના ખેડૂતો તો બહુ સમૃદ્ધ છે એવું આપણે કહેવાય છે. વિકાસની વાત થાય તો એવું કહેવાય છે કે ગુજરાતના ખેડૂતો બહુ સમૃદ્ધ છે અને મારુતિ લઈને ખેતરમાં જાય છે. તમને લાગે છે ના, ગુજરાતના ખેડૂત સમૃદ્ધ નહીં? ના, આપણા વડાપ્રધાન તો કહે છે કે સમૃદ્ધ છે. પણ અમારે તો બાઇક લઈને જતા હોય તો અમારે ભાવ મળે તો અમે ગાડી લઈને જવા તૈયાર, પણ અમારે ભાવ દેવા જોઈએ ને. પણ ખેડૂતોની આવક તો ડબલ થઈ ગઈ છે, સરકાર એવું કહે છે. કાંઈ ડબલ શું, હંચોડી નથી આવતી 2 વર્ષથી હંચોડીમાં નિપજ નથી આવતો તો અમને ભાવ ક્યાંથી તમે આપો? ભાવે નથી દેતા પૂરી. શું કહો છો બેન તમે? 4000 જીરાના ભાવ હોય એમાં શું અમને મળે? કાંઈ આવકમાં જ નથી. ખાતરના ભાવ વધારે, દવાના ભાવ વધારે, મજૂરી વધારે, આમાં શું વળતર લઈ લે? પણ આવક બી ડબલ થઈ છે ને ખેડૂતોની. કાંઈ નથી અંદર, નહીં ખર્ચા સરકાર તો કહે છે પણ ડબલ થઈ ગઈ. ઈ ભલે ને કીએ કાંઈ હે નહીં. 400 રૂપિયા તો કપા વીણવાના લે મજૂરી, તો અમારે 1400 રૂપિયા કપાના આવે, એમાં શું અમારે વધે? બેન, આટલી બધી તકલીફો છે ખેડૂતોને, યુવાનોને, તો છતાંય 30 વર્ષથી ભાજપ સરકાર ચાલે છે અહીંયા ગુજરાતમાં, એક જ ધારી સરકાર છે. તો પછી કેમ ભાજપ સરકાર જ આવે છે? ઈ એનું કાંઈક કરી લીધું હશે એટલે. શું કરી લીધું હશે? કરી લીધી. શું કહો છો બેન તમે? એમાંથી જ કરી લે કે મત દે તો અડધા મત એમાંથી ગપ કરી લે. મત દેવામાં કાંઈ આવતું નથી. આવનારા દિવસોમાં 2027 નો ઇલેક્શન આવવાનો છે. શું આ જે સ્થિતિ છે એના કારણે આવનારા દિવસોમાં ઇલેક્શનમાં ખબર પડશે એમને? હા, બદલાવ હવે લેવો પડશે એમ એને. ના, બોલો. શું કહો છો તમે? બોલો. હવે આટલા વર્ષથી 30 વર્ષથી આ ભાજપ સરકાર ચાલે છે, તો હવે અત્યાર સુધી કોઈ ખેડૂતોને કઈ ફાયદો થયો નથી. ખાલી બોલવામાં આવે છે કે ખેડૂતોને ફાયદો થશે, મહિલાઓને આ મળશે, આ યોજના થશે, આ બધી યોજનાઓ બહાર પાડે છે, પણ કોઈને કોઈ ફરક પડતો નથી, કોઈ ફાયદો થતો નથી. તમે જોઈ જ રહ્યા હતા અત્યારે જીરાના ભાવ, કપાસના ભાવ, અનાજના ભાવ બધાય ક્યાં છે? સાવ નીચા. જો બારે બજારમાં હમણાં લેવા જાવો તો કંપનીઓ પાસેથી મળશે તમારે જે ભાવે જોતા હશે, બાકી ખેડૂત પાસે જે સરકાર નક્કી કરશે એ જ ભાવ. અત્યારે 1400 રૂપિયા 1300 રૂપિયા જે કપાસના ભાવ છે, આમાંથી ખેડૂતો ક્યાંથી ગાડી લઈને રખડે? બધાયની ઈચ્છા હોય ને કે ગાડીમાં લઈને જઈ, કોઈને ધંધામાં ખેતર જવું હોય કે કોઈ પણ ધંધા માટે જવું હોય, બાઇક કોઈને ફાવતું નથી, ગાડીઓ લઈને જ જવું છે. આ વિડીયો આવતા હોય છે, સરકાર મૂકતી હોય છે વિડીયો કે મારુતિ લઈને ખેડૂતો તો કહે છે કે અમે સુખી છે, તો એ કયા ખેડૂતો છે? પછી હોય જે ખેડૂતો કે જે અદાણી સાથે અદાણી જેવા લોકો હોય એ ખેડૂતો હોય. જેમ કેમ અદાણી છે તો અદાણી પાસે ઘણી પ્રોપર્ટી છે, તો એ ખેડૂતમાં આવે, એની પાસે જમીન છે એટલે કદાચ ખેડૂત ગણાય, તો એ ફરી શકે. પણ જે અમે આમ ગામડાના સામાન્ય લોકો છીએ, અમારા જે આજુબાજુના વિસ્તારના બધા ખેડૂતો છે, એ જરાય નહીં. એ અત્યારે બાઇક લઈને જવું હોય તો હવે તો વિચાર કરવો પડશે. ડીઝલના પેટ્રોલના ભાવ વધી ગયા, તો હવે તો હવે લાગે છે ફરી જમાનો આવશે કે સાયકલ લઈને જવું પડશે. પણ આવક બી બમણી થઈ છે ને ખેડૂતોની તો. હા, બમણી. આ 1400 રૂપિયામાં બમણી, હમણાં કદી 5000 રૂપિયા તો બમણી. છેલ્લો સવાલ છે મારો. વડાપ્રધાન મોદી સાહેબને શું સંદેશો આપશો કે સરકારને શું સંદેશો આપશો? જો તમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તમે શું કરવાના છો? હવે અમારી તો રજૂઆત તો મોદી સુધી પહોંચી જ ગઈ હોય, અમારે કોઈ પત્ર લખવાની જરૂર પણ નથી. કે અહીંયા લગભગ હવે નાના છોકરાને પણ ખબર પડી ગઈ કે ખેડૂતો શા માટે લડે છે, તો મોદી તો અજાણ્યા છે નહીં. હવે બસ મોદીને એક જ પ્રશ્ન છે, એક જ સવાલ છે, ને એને એક જ વસ્તુ છે કે તમે આટલા વર્ષ રાજ કર્યું, પણ હવે જો આ ખેડૂતો જાગ્યા છે એટલે હવે તમારી ખુરચી ડગે એવી તૈયારીમાં રહેજો. હવે જો અમારા માટે વિચારશો તો કંઈક આ ભાજપ સરકાર હજી 5 વર્ષ આગળ રહેશે, બાકી જો અમારા ખેડૂત પાસે નિર્ણય લેવામાં નહીં આવે તો હવે કંઈ અમારા લાગતું નથી કે હવે આ સરકાર અહીંયા રહેશે એમ. એટલે ટૂંકમાં જો તમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આ સરકાર હવે નહીં રહે. એને નજરે ને હવે કોને વિશ્વાસ આવે? આ 30 વર્ષથી બધા આમ લોકો વિશ્વાસ આવે, મત લેવા ટાણે આવે ત્યારે વિશ્વાસ ઘણા આશ્વાસન આપતા જાય, ઘણા કહેતા જાય છે અમને એક ફોન કરો, અમને એક પત્ર લખો, અમે તમારા માટે રાતે દરવાજા ખુલ્લા છે, બધું કહે છે. પણ હવે જે અમારી માંગે પૂરી નથી થતી, કેમ કે આ તમે જોઈ રહ્યા છો કે મહિલા ઉપર અત્યાચાર, આ છેલ્લું કોમન એક વસ્તુ કહેવાય કે જે આ મહિલા ઉપર અત્યાચાર કરી. એક સેકન્ડ, હું તમને અહીંયા રોકવા માંગીશ. આપણો રાજ્ય સૌથી સુરક્ષિત ગણાય છે મહિલાઓ માટે. શું તમને લાગે છે? તમે કહો છો અત્યાચાર થઈ રહ્યા છે.
નહીં, જરાય સુરક્ષિત નહીં. આપ તમે જો બધા યુનિફોર્મમાં પોલીસના મેં લખ્યું સેવા સુરક્ષા અને શાંતિ, પણ અમે જે 15 દિવસ કાઢ્યા ને એમાં અમને સેવા સુરક્ષા શાંતિ ક્યાંય પ્રશ્ન ન આવ્યો, ક્યાંય મળ્યું નહીં. અમે છોકરાને લઈને પોલીસવાળા હતા ને તો એ છોકરા જે વાંચતા આવડે ને એમ કે મમ્મા કે આ શું લખેલું કે સેવા સુરક્ષા શાંતિ, તો છોકરાએ એમ કીધું મમ્મી આપણી સુરક્ષા ક્યારે? આ સુરક્ષા સેવા બધું છે પણ કંપનીઓ માટે, ખેડૂતો માટે કંઈ જ નહીં. જેમ કે સામાન્ય માણસને ટેક્સના પૈસાથી સેલેરી થાય છે એમની. હા થાય છે. અમારા ટેક્સ અમે જે બધું આ ટેક્સ ભરી છીએ, અમારી પાસેથી જે આ બધું લેવામાં આવે છે એ બધા ઈ પગાર થાય છે, પણ ઈ કોની સુરક્ષા માટે? જનતા માટે નહીં. એ મોટી મોટી જે કંપનીઓ છે એની સુરક્ષા માટે. અમે અત્યારે પ્રોટેક્શન માંગતા હતા, અમને કોઈ જાતનું પ્રોટેક્શન નહોતું આપ્યું. તો આ એક અદાણીના લોકો જે 5 જણા કંપનીવાળા આવે છે, જે કોન્ટ્રાક્ટર બધા, એની પાસે 100-150 પોલીસો રક્ષા માટે હોય છે, જ્યારે અમારી ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે. શા માટે આ પ્રોટેક્શન? તમને લાગે છે કે આ શું ગુજરાતની જનતા બધી સુરક્ષિત છે? અંતિમ સવાલ, હજી એક સવાલ છે મારો. જો બેન આવું ને આવું રહેશે તો આગળ શું કરશો તમે? અત્યારે તો ઉપવાસ ઉપર છો તમે, અને ક્યાં સુધી ઉપવાસ ઉપર રહેવાના છો? જ્યાં સુધી અમે મક્કમ છીએ ત્યાં સુધી તો ઉપવાસ ઉપર રહીશી. શાંતિના માર્ગે જે આ બધું થતું હોય ત્યાં સુધી અમારે શાંતિથી જ પતાવું છે. બાકી તો આ સરદારના વંશિત છીએ અમે, એટલે એ સરદારની માર્ગ પછી એ પકડવો પડશે ને. હવે કંઈક કરવું તો જોશે, બાકી આમ તો અમે હાર તો નહીં જ માની ખેડૂતો. તમે શું કહેશો? અમારે એક જેતપર ગામના અમે નારી છે, 10 વીઘા અમારે જમીન છે, તો અમારામાં થાંભલો આવે તો અમે જમીન તો વાવી ન શકીએ, તો અમને રોજીરોટી કોણ આપે? સરકાર આપશે? જેટલું જોઈએ એટલું ખર્ચો આપે અમારે. સરકાર તો આપે છે વળતર તરીકે, અને 2000 નાખે છે બહેનોના ખાતામાં. આવે છે તમારે કઈ? શાખે નો આવે, શાખે 250. બીજું તો બધું એક જ જીવ. છોકરાને ભણાવશે કોણ? રોજીરોટી કોણ આપશે? ને ભાવ તો દેતા નથી. એમાં 10 વીઘા જમીન હોય તો થાંભલામાં વહી જાય, તમારે ખાવું પીવું શું? અડાણીને ઘરે રહી તો થાય. આ વર્ષનું તમારે કઈ આવવાનું જ નથી, બધું ખૂંદીને ઠેકાણે કરી દીધી લ્યોની જમીન જ. તો અમારે કરવું શું? તમે કોઈ ધારાસભ્ય છે તમારા સ્થાનિક, એમને કઈ રજૂઆત નહીં કરી? તમે એમને રજૂઆત કરી? પણ અમારે સાંભળે તો થાય ને. ધારાસભ્ય નથી સાંભળતા, જેને મત આપે. સાંભળતું જ નથી અમારું. આખી સરજ કરી લીધી છે સરકારે, તો હવે અમારા ધારાસભ્યનું શું આવે? અમારું તો ન આવે, પણ અડાણીને એટલી તો ખબર હોવી જ જોઈએ કે હું જેલમાં હોઉં તો મારું મરણ તો કોક દિવસ થવાનું જ છે. તો ભગવાનનો તો ડર રાખે, બીજા કોઈનો ન રાખે તો કાંઈ નહીં. ને ઈષ્ટદેવ સામું જોઈને એક જવાબ સાચો આપવો જોઈએ. બેન, આ સરકાર કહે છે હું ગરીબોની ને ખેડૂતોની સરકાર છે, શું તમને લાગે છે? છે જ નહીં, હચોડી નથી. સરકાર તો કે ગરીબોની સરકાર છે. તો કીએ પણ આમાં કીધું ના, એ બેઠા જ ન હોય ને અમારે માર ન ખાવો જોઈએ. માર ખાધું છે તમને? માર મારવા ખાધો મેં ને તો મારી બેને ખાધો, પણ માર ખાધો. અમને એને હાથ હતા તો અમારે નહોતા, પણ અમે મર્યાદામાં રહી કે અમારે ન મરાય. હવે છૂટ આપશે તો અમે નાખશું, અમે જબરજસ્તી. નો એનું કાંઈ થાય તો બીજું શું થાય? કાંઈક તો નિર્ણય આવવો જોઈએ ને. તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે, શું કરશો તમે? તો હવે મત ભલ લઈ લઈએ. પેટી જ ગામમાં નથી આવવા દેવાની કોઈ પણ ની. ખબર પડે ને એને કે જોઈએ મત કઈ શું કી કે અમે તમારું કારી રાતે કામ કરશું. તો હવે દિવસના નથી કરતા તો રાતે શું કામ કરે અમારું? ખેડૂતો તો બહુ સુખી છે, સરકાર એવું કહે છે. સુખી નથી, મોટરસાયકલ લઈને જાય ઠોસડા લઈને. સુખી તો ઈ હે, મોટી મોટી ગાડીઓ લઈને ફરે ને મારે બધાને. સુખી એને કહેવાય, અમે નહીં. ખેડૂતને ભાવ તો દેતા નથી. આવા તાપના છોકરાઓ નાના લઈ જાય, ખેતર જાય, બધે જાય, તો એ ભાવ નો આપે. 4000 તો 4000 તમારા ખાતરના, બીના ને મજૂરીના દઈ તમારે વાય વધે શું? શું કહેશો બેન? એ ખેડૂતનો તો આખી જિંદગી અમને મરો જ થયો હે. હવે ખેડૂતનો દી આવ્યો કે વાટકો લઈને માગવા નીકળવું પડશે, એવો સમય આવ્યો. પણ સરકાર કહે છે કે ગુજરાતના ખેડૂત બહુ સમૃદ્ધ છે. સમૃદ્ધ નથી. સમૃદ્ધ હોય તો અહીંયા આવવું ન પડે. આવું પડે આ બધાને ટેકો દેવા? હવે નથી. અને અમારા ઘરમાં માલ આવે તો 500 રૂપિયા હોય, એના ઘરમાં માલ જાય એટલે 4000 રૂપિયા થઈ જાય. તો અમારે તો આમને માગવાનું જ રહે ને સદાય. પણ ખેડૂતની આવક બી તો ડબલ થઈ છે સામે. ક્યાં ડબલ થઈ? સરકાર તો કહે છે દવાનું, બિયારણનું ને એનું થયું, એના માલનું. અમારા માલનું ડબલ નથી થયું જરાય. એટલે ખેડૂતની આવક ડબલ નહીં થઈ. ના, ખેડૂતનો ભાવ વધારો જ નથી થયો. આ જીરા પડ્યા 4 વરાડા 3-3000 કીએ, 3500 કીએ, શું ભાવ દેવા? પણ સરકાર કહે છે ડબલ થઈ છે. સરકાર કીએ પણ તો લઈ જાય. અત્યારે 7000 માં દેવા તૈયાર હે ખેડૂત. જીરું 8 દીએ 7 દીએ તો ખેડૂત બધા દેવા તૈયાર. ડબલ થઈ હોય તો અડધા થયા એટલે તો ખેડૂત દેતા નથી, માલ હાચવીને બેઠા હે. ખેડૂતને તો હવે સમય આવ્યો જ છે કે જણ આવી રીતે રાયતી મૈથા રાખે ને બાયુને વાટકો લઈને માગવા નીકળવાનો સમય આવ્યો છે. ખેડૂત આવી રીતે નીકળશે માંગવા. જગતનો તાત કહેવાય છે ખેડૂત. જો આવી રીતે જ રહેવાનું છે તો આવનાર દિવસોમાં લોકો ખાશે શું? ગૂગલ ઉપરથી તો અનાજ ડાઉનલોડ થવાનું નહીં થાય ને. અમે ઈ જ કહેવા માંગી કે જણ અત્યારે પાણી હાટું રાયતી માથે હે,
રાતને હુવા નથી જડતું, અડધી કલાક રાતની શાંતિ નથી. પાણી સોડાવા જાય ને ઓયા જાય, પાવર જાય તો અહીંયા જવાનું. સરકાર કોઈ દી હરખો પાવર નથી દેતી, નથી હરખું પાણી દેતી, કાંઈ નહીં. આખો દી કાં મહેનત જ કરવાની ખેડૂતને. ને અમારા ઘરમાં આવે માલ એટલે કઈ આ ભાવ હે, અને ઈ માલ અમે દઈને દુકાને લેવા જાય એટલે કઈ આટલા હે 3 ગણા થઈ જાય. ઈ માલ દુકાને લેવા જાય તો અહીંયા ભાવ વધી જાય, અને અમારા માલની કિંમત જ વેપારી કરે. અમારી કિંમતે હાલતો જ નથી ભાવ. ઈ અમારી કિંમતે જાવો જોઈએ ને માલ. ઈ જ વેપારી તમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તમે શું કરશો આગળ? તો નહીં આવે તો કહું જ ખરી, વાટકો લઈને નીકળશી માગવા. બીજું શું થાય? અમારે બીજો કઈ આધાર હે જ નહીં. હા, માગીને ખાઈશી, બીજું શું થાય? નોકરિયાત માણા હે, કોઈ આ કારખાના વાળા ધંધા વાળા એની ઘરે માગવા જઈશી. મોદી સાહેબ ગુજરાતની બહેનોને બેન માને છે, તમે એમને શું કહેવા માંગશો? મોદી સાહેબ અમે ભાઈ અત્યારે લગી અમે વડાપ્રધાન જ માન્યા હે, પણ હવે નથી વિશ્વાસ આવતો, હવે નથી માનતા. વડાપ્રધાન ઉપર વિશ્વાસ નહીં. હવે આવી રીતે કરે એમાં કેવી રીતે? હવે આ 30 વર્ષથી મત દઈ, પણ હવે એને છેલ્લે આ રીતે કરી દઈશ અમારી ખેડૂતની. કા કહેશે તમારા મકાનમાં રોડ આવે હે, કા કહેશે તમારા ખેતરમાં રોડ આવે હે, કા કહેશે તમારા ખેતરમાં થાંભલા આવે હે. તો અમે 10 વીઘા કટકા હે, કોઈને 15 હે, કોઈને 10 હે. તો હવે કાલ સવારે અમારે છોકરાને હગાઈ કરવી તોય કહેશે 25 વીઘા જમીન હોય તો કરવું હે, 20 વીઘા હોય તો કરવું હે. તો અમારે તો આમ નામ જ રહેવાનું ને માયું ને. આવીને આવી પરિસ્થિતિ રહેશે. 2027 ની ચૂંટણી આવવાની છે, શું આવું કઈ પરિવર્તન થવાનું છે આ વખતે? આ વખતે જેને જવું હોય ભલે જાય, બાકી અમે નથી જવાના મત દેવા. કેમ મત નહીં દેવાના? ના, અમારે દેવો હે મત, પણ આ ભાવ ડબલ કરે ને 4 ગણા તો જ દઈશી, અને આ આંદોલન સ્વીકારે તો જ. હા, નકર ગામમાં નહીં કરવા દે. એટલે ગામમાં કોઈને નહીં આવતો? ના, ચૂંટણી વાળાને નહીં આવવા દે. કે આમાં મત દો, તેમાં મત દો, એને નહીં આવે. હા, શું કહો છો તમે? શું કહો છો? શું કહો છો? આદમી એમ કહેશે ને કે આવા દે તો અમને એમ થાય કે અમે બધી નારીઓ એક થઈને પણ ગામમાં પેટી મૂકવા નથી દેવી, ને મત એક પણ નથી દેવો. કેમ પણ મત નહીં દેવો? થાય એ કરી નાખે, બીજું શું હોય? અમે કઈ એમાં અમારો હક નથી એટલે. થાંભલા કેમ જબરજસ્તી નાખે છે એમ, હવે મત જબરજસ્તી નહીં જ દઈ. થાંભલા કેમ જબરજસ્તી નાખો? તો ઈ નો નખાય ને. હાલો મત જોતા તો થાંભલા મેકો, એક નોરા નાખો. અહીંયા બેઠા માણસ થાંભલા નાખવા ગયા કા? એ કેમ જબરજસ્ત? તો ઈ સરકારનું બધું હાલે. આ બધું દે કંપનીમાં દે, કોઈ ખેડૂતને કોઈ નથી દેતું. ખેડૂતને તો આમને મારવાના જ છે. ખેડૂત બિચારો અત્યારે લગી ડૂબી રહ્યો દેણામાં. હવે ખેડૂતને જાગ્યો એમ થયું કે આ તો બહુ ખોટું થાય. શું? હા, શું કહો છો બેન તમે? બદલાવી છે શું કહો છો? સરકાર, બદલવી છે હવે. સરકાર બદલવી? હા, બદલવી જ જોઈ ને. હા, ભાજપ તો આવી જ ન જોઈ. હવે આટલાથી ભાજપ કરીને ઓણી ભાજપમાં દીધો, પણ હવે ભાજપ આવી જ ન જોઈ. ભાજપને કાંઈ હે જ નહીં, વિશ્વાસ જ નથી ભાજપ આવી રહે. શું? અમારી માંગ એટલી છે કે અમને પૂરું વળતર મળે એવી અમારી માંગ છે. તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું કરશો? અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે હવે અત્યારે ગાંધી ચિંધ્ય માર્ગે ચાલી છીએ, પછી અમને સરદાર માર્ગ પણ આવડે છે. મોરે મોરા. શું કહો છો બેન? પછી નહીં છેલ્લે તો મોરે મોરા. અને મોદીજીને એટલું કહી કે મોદીજી કહે છે મારી બહેનો ને માતાઓ, તો અમે કહીએ છીએ કે એ મારા ભાઈ હવે સમજી જા, હજી તારી પાસે સમય છે, પણ ખુરશી ખેંચી લઈશ ને તો ખાઈડમાં પડીશ તો હોય તો નહીં જાય.